નમસ્કાર મિત્રો, ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ ઘટના બની હતી। ત્યારે વાત કરવામાં આવે તો ધનુસરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામે પસાર થઈ રહેલી એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવામાં નવજાત સહિત લોકો જીવતા પડથું થઈ ગયા હતા। જ્યાં મિત્રો મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ તરફ જતી આ બંને એમ્બ્યુલન્સમાં સીસીટીવી પણ સામે આવ્યા છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા। ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના કલેક્ટરે ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી કે તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું પણ હોઈ શકે છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો બસ અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।